નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ખેડાનું ગૌરવ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. ખેડા જિલ્લાના માતર તાલુકાના કઠોડા, માછેલ અને ત્રાણજા ગામોમાં અતિશય વરસાદને કારણે ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના પ્રવાહથી પાણીનો ભરાવો સર્જાતા ગંભીર અને ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર તથા જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ સુરેશભાઈ કનુભાઈ પરમાર દ્વારા રાત્રિના સમયે જ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે કાંસની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી. એક બાજુ અતિશય પાણી પ્રવાહ ચાલુ તો બીજી તરફ વીજળીના ચાલુ તાર. આવી પરિસ્થિતિમાં માતરના ધારાસભ્ય પોતે અન્ય સ્થળે કામગીરીમાં હોવા છતાં સતત સંપર્કમાં રહી જ્યાં પણ જે પણ ખાતામાં કે લગતા વળગતા અધિકારીને જાણ કરી તથા સૂચના આપી આ કામગીરીમાં પૂર્વ તાલુકા પંચાયત સભ્ય હસમુખભાઈ સોઢા, કઠોડા ગામના સરપંચ અલ્પેશભાઈ ઝાલા, ત્રાણજાના પૂર્વ સરપંચ ગોરધનભાઈ સોલંકી, ડેપ્યુટી સરપંચ હર્ષદભાઈ ચાવડા, કેયુરસી પરમાર તેમજ ગામના અન્ય યુવાનો પણ સક્રિય રીતે જોડાયા અને સતત કામગીરી કરી. નોંધનીય છે કે આ કામગીરી દરમિયાન કાંસમાં મહાકાય મગર પણ નજરે પડ્યો હતો. તેમ છતાં સૌએ સાવચેતી રાખીને કામગીરી આગળ વધારી. રિપોર્ટર ફૈસલ મલિક.